આજના લેક્ચરમાં આજે તમારું જે ચેપ્ટર નંબર 4 છે એ આપણે ડિસ્કસ કરવાના છે, જેનું નામ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એનો જે પહેલો કમ્પોનન્ટ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, મીનિંગ એન્ડ ડેફિનેશન. It is a process or strategy that is implemented before or during or after any type of catastrophic event that take place. This process can be initiated whenever anything threatens to disrupt normal operations or puts people's lives at risk. એટલે કે ડિઝાસ્ટર કોને કહી શકાય? તો કે એવી જે બી કાંઈ પ્રક્રિયા છે જે હ્યુમન બીંગ છે નોર્મલી, બરાબર, જે નોર્મલી એની લાઈફ જીવતા હોય, કરતા હોય, એની લાઈફમાં કોઈ અલગ વસ્તુઓ થાય, કોઈ આપત્તિ આવે, બરાબર, કોઈ મુશ્કેલી આવે જે નેચર દ્વારા થતી હોય, બરાબર, આવી જે બી કંઈ પ્રોસેસ હોય એને શું કહી શકાય છે? ડિઝાસ્ટર, બરાબર. કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ એટલે શું? તો કે આપત્તિજનક કોઈ બી વસ્તુ હોય, આપત્તિજનક કોઈ બી વાવાઝોડું છે, દેન આફ્ટર પૂર છે, આવી બધી જે વસ્તુ હોય એને શું કહી શકાય? તો કે ડિઝાસ્ટર. It is the creation of plans through which communities reduce vulnerability to hazards and cope with disaster. Disaster management does not eliminate the threats. Instead, it focuses on creating plans to decrease the effect of disaster. હવે આમાં તમને એ સમજાવવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, બરાબર, એ શું છે? એનાથી એવું નથી કે એ જે આપત્તિ આવે, જેમ કે પૂર છે, વાવાઝોડું, કે આપણે મેનેજમેન્ટ કરીએ તો એને રોકી લઈએ, એ આવે જ ને. બટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે એ બધી થિંગ છે કે જ્યારે એ બધી વસ્તુ આવે છે ત્યારે આપણે કઈ રીતે રિસ્પોન્સ કરવો જોઈએ, એમાં આપણે શું કરવું જોઈએ, કેવી રીતે એમાં આપણે બચી શકીએ વધારેથી વધારે, અને એ ડિઝાસ્ટર છે એની ઇફેક્ટ કઈ રીતે ડિક્રીઝ કરી શકીએ. તો આ જે બધી વસ્તુ હોય એને શું કહી શકાય? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. Many states in India are living in threat today due to earthquake, landslides, floods, cyclones, tsunami, etc. Approximately 22 Indian states are vulnerable to disasters. Due to irregularity of monsoons in India, floods create a disaster in Ganga, Brahmaputra, Meghna range, which carries 60% of the total river flow. હવે આમાં ઇન્ડિયાની વાત કરવામાં આવી છે કે ઇન્ડિયામાં છે મોસ્ટ ઓફ સ્ટેટ છે કે જ્યાં છે ને આ બધા થ્રેટ એટલે કે ખતરા છે, બરાબર, એનો ભય વધારે રહે છે. અર્થક્વેક છે, લેન્ડસ્લાઇડ, ફ્લડ, સાયક્લોન્સ એન્ડ સુનામી, આ બધી જે ડિઝાસ્ટર છે એનો ભય વધારે રહે છે, અને એપ્રોક્સિમેટલી 22 સ્ટેટ છે જે વધારે આનાથી અફેક્ટેડ થાય છે. India also has a long coastline of about 5,500 km, which is exposed to cyclones in Arabian Sea and the Bay of Bengal. Apart from 6 major cyclone-prone regions, Indian Ocean is one of them in the list. Generally, it occurs between April to May and October to December. Indian coastline in the east is more prone to cyclones. Approximately 80% of total cyclones hit the east side. Due to irregularities of the Indian monsoon and sometimes due to very less rainfall, drought situation is created in some states. હવે આપણને આમાં પ્રોપરલી ઇન્ડિયા વિશે જે માહિતી આપવામાં આવી છે કે 5,005 કિલોમીટર્સ છે, 500 કિલોમીટર્સ છે, એટલે કે 5,500 કિલોમીટર છે, આપણે દરિયાઈ વિસ્તાર છે એ વધારે છે. તો કે એ શેને કરે છે? તો કે સાયક્લોન, એટલે કે પાણીમાં આવતા ચક્રવાત છે એને સાયક્લોન કહી શકાય. એ શેમાં 5,500 કિલોમીટર છે એ કેટલો વિસ્તાર ઇન્ક્લુડ કરે છે? તો કે અરેબિયન સીઝ એન્ડ ધ બે ઓફ બેંગાલ. એની સાથે સાથે 6 મેજર સાયક્લોન છે, એટલે 6 ટાઈપના અલગ અલગ જાતના ચક્રવાત છે જે ઇન્ડિયન આવા બધા અરેબિયન સીઝ ને એમાં તો છે, બટ સાથે સાથે ઇન્ડિયાનું જે ઓશન છે, દરિયા કિનારો છે, એ બી સાયક્લોન માટે એક સૌથી મોટું સ્થાન છે કે જ્યાં આવી શકે છે, બરાબર. દેન આફ્ટર એ ક્યારે અકર થાય છે? કે નોર્મલી એપ્રિલ ટુ મેમાં અને ઓક્ટોબર ટુ ડિસેમ્બરમાં. એ આપણને કીધેલું છે. એ અફેક્ટ કરે છે જે ઇન્ડિયાની ઈસ્ટ સાઇડ છે એને 80% સાયક્લોનનું જે ઇફેક્ટ છે એ ક્યાં થાય છે? તો કે ઇન્ડિયાની ઈસ્ટ સાઇડ. ને સાયક્લોન્સ એના લીધે આવે છે તો કે ઇરેગ્યુલારિટી ઓફ ધ ઇન્ડિયન મોન્સૂન અને સમટાઈમ્સ ટુ વેરી લેસ રેઇનફોલ, એટલે કે ઘણી વખત ઇરેગ્યુલારિટી હોય મોન્સૂનમાં અથવા તો બહુ ઓછો વરસાદ થાય ત્યારે આ વસ્તુ થવાની સંભાવના વધી જાય છે. નેક્સ્ટ ઇઝ ડિઝાસ્ટર મિટિગેશન નીડ એન્ડ પ્લાનિંગ. મિટિગેશન મીન્સ વોટ, એટલે કે ઘટાડવું, એટલે ડિઝાસ્ટરને આપણે કઈ રીતે ઘટાડી શકીએ અથવા તો આ વસ્તુ છે એની શું જરૂર છે અને એના માટે શું પ્લાન કરવા જોઈએ. So mitigation means to minimize the negative impact of natural disaster.
It involves sustainable efforts to reduce danger to human life and recover property. જે રીતે આપણે વાત કરીએ કે મિટિગેશન એટલે શું, તો કે કોઈ પણ વસ્તુની ઇફેક્ટ છે એ ઘટાડવાની હોય એને શું કહી શકાય, મિટિગેશન. Guidelines for mitigation program. It helps to ensure faster recovery after disaster impact, to protect natural and cultural assets of the community, to implement the methods of hazard reduction faced by the affected people and their aspiration, to allow participants as partners between government, corporate, NGOs and community elements. કે મિટિગેશન પ્રોગ્રામ્સ માટે શું ગાઈડલાઇન્સ ફોલો કરવાની છે, તો કે આ વસ્તુ શું કરી શકે, સૌથી પહેલાં આ વસ્તુની ઇમ્પેક્ટ ઘટાડવામાં આવે, ડિઝાસ્ટરની નેગેટિવ ઇમ્પેક્ટ છે એ ઘટાડવામાં આવે, તેનાથી શું થાય તો કે ફાસ્ટ રિકવરી છે એ થઈ શકે છે. ધેન આફ્ટર નેચરલ અને કલ્ચરલ અસેટ છે એ આપણે મેળવી શકીએ છીએ. પછી ઘણી બધી મોટી વસ્તુ હોય એની ઇમ્પેક્ટ ઘટાડવા માટે કરે છે, જેથી લોકોને બહુ ઓછી ઇફેક્ટ થાય એનાથી. અને આ બધા કોને પાર્ટિસિપેટ તરીકે અલાઉ કરે છે, તો કે પાર્ટનર્સ છે, તો કે કોની વચ્ચે હોવા જોઈએ, તો કે ગવર્મેન્ટ, કોર્પોરેટ્સ, NGO અને કોમ્યુનિટી એલિમેન્ટ્સ. Commonly occur disasters in India, its causes, effects and mitigation measures are as follows. First one is cyclone and its mitigation measures, earthquake and its mitigation measures, floods and mitigation measures, storm and tsunami and its mitigation measures. તો હવે આપણે શું કરીએ કે કયા કયા ટાઈપના ડિઝાસ્ટર આવી શકે છે અને એ ડિઝાસ્ટર આવે છે તો એને ઘટાડવા માટે આપણે કયા કયા સ્ટેપ લઈ શકીએ છીએ એ વન બાય વન ડિસ્કસ કરીએ. ફર્સ્ટ વન ઇઝ cyclone and its mitigation measure. Cyclone is a Greek word modified from kykloma, or that is wheel or coil, from kykolium, to go round, from kykolus, circle. The word first known usage is around 1850s. A cyclone is an atmosphere system characterized by the rapid inward circulation of air masses about a low pressure center, usually accompanied by stormy, often destructive weather. Generally, the speed of cyclone is more than 60 km per hour, in which strong winds spiral around and center and rotates counterclockwise in the northern hemisphere and clockwise in the southern hemisphere. કે સાયક્લોન શું છે તો કે જે આપણે ચક્રવાત આવે છે હવાના લીધે, હવામાં બહુ ઝાઝું પ્રેશર હોવાના લીધે જે હવા એકદમ વધારેથી ફૂંકાય છે, બરાબર, એના જે વસ્તુ છે એને આપણે શું કહી શકીએ, સાયક્લોન. તો કે આપણને આમાં સાયક્લોનનો મિનિંગ સમજાવવામાં આવે છે. અને દેન આફ્ટર કઈ રીતે સાયક્લોન છે એ વર્ડ છે તો કે ગ્રીક વર્ડ છે એનામાંથી આ સાયક્લોન વર્ડ છે એ આવેલો છે, જેને આપણે સાયક્લોન કહે છે, બટ ગ્રીકમાં એને કઈ રીતે કહી શકીએ છીએ. આ વર્ડ ક્યારે સૌથી પહેલાં યુઝ કરવામાં આવ્યો હતો તો કે 1850માં. એન્ડ દેન આફ્ટર એટમોસ્ફિયર સિસ્ટમ છે તો કે કઈ રીતે આવે છે તો કે સર્ક્યુલેશન ઓફ એર જ્યારે વધુ થઈ જાય છે અને એ જગ્યાએ બહુ લો પ્રેશર સેન્ટર હોય, બરાબર, કે જે જ્યાંની અફેક્ટ વધુ થાય છે એવા સેન્ટરમાં સાયક્લોન આવે છે અને વધારેમાં વધારે ઇફેક્ટ કરે છે. જનરલી એની સ્પીડ કેટલી હોય તો કે 60 km/h. ટ્રોપિકલ સાયક્લોન્સ. હવે આમાં કોઈક અલગ અલગ ટાઈપના સાયક્લોન્સ છે. આપણે સાયક્લોનનો જનરલ મિનિંગ સાંભળી લીધો કે જ્યારે સાયક્લોન આવે, ચક્રવાત આવે, ત્યારે બહુ વધારે પવન, વધારે સ્પીડથી હવા ફૂંકાય છે અને જે બી કંઈ નુકસાન કરે છે, જ્યાં લો પ્રેશર હોય એવી જગ્યાએ આ વસ્તુ થાય છે, તો એને શું કહેવાય, સાયક્લોન્સ. તો હવે એમાં અલગ અલગ ટાઈપના છે જે આપણે ડિસ્કસ કરીએ છીએ. એમાં ફર્સ્ટ છે ટ્રોપિકલ. A cyclone in which the winds around the low pressure area reach up to 62 km/h is called as tropical cyclone. It is categorized between 1 to 5 on the basis of wind speed, that is 60 km to 220 km/h. When the wind speed is around 60 km/h, it is tropical cyclone. When wind speed exceeds 220 km/h, then it is called super cyclonic storm. તો કે જે બી સાયક્લોન હોય એની સ્પીડ છે એ 62 કિલોમીટર સુધી હોય. જનરલી કેટલું હોય, 60. તો 60થી વધી જાય ને 62 કિલોમીટર સુધી હોય તો એને શું કહેવામાં આવે છે, ટ્રોપિકલ સાયક્લોન. એમાં કેટેગરીઝ આપવામાં આવી છે 1 થી 5માં, જેની વાઇન્ડ સ્પીડ કેટલી હોય છે તો કે 60થી લઈને 220 સુધી, જેમાં 60 km/h હોય અરાઉન્ડ એટલી હોય, અથવા તો 62 કિલોમીટર સુધી હોય તો આમ જે સાયક્લોન હોય ને એને શું કહેવામાં આવે, ટ્રોપિકલ. અને જ્યારે 221થી બી સ્પીડ વધી જાય છે, બરાબર, તો એને સુપર સાયક્લોનિક સ્ટોર્મ કહેવાય છે. Then after eye of cyclone, a very high level cyclone develops a calm center called eye with a ring of
hurricane winds around it. Its features are the diameter of eye of a storm is in the range of 10 to 50 km with cloud-free zone surrounded by thick cloud walls. The eye forms at a center dense overcast region of storm. Eye is not having the rains. Eye is warmer than the surrounding region. Eye wall is the most critical element of storm. Includes heavy rains, high speeds, winds and storm surge. હવે આઈ ઓફ સાયક્લોન શું છે? તો કે આપણને કહેવામાં આવ્યું છે તો કે આઈ ઓફ સાયક્લોન છે બરાબર, એની સ્પીડ છે નોર્મલી એના ડાયામીટર છે કેટલી રેન્જમાં આવે છે તો કે ક્યાં સુધી ઇફેક્ટ કરી શકે છે તો કે 10 થી 50 કિલોમીટર સુધી જે ચક્રવાત છે ઇફેક્ટ કરી શકે છે. એને શું કહેવામાં આવે છે? આઈ ઓફ સાયક્લોન. ઈ ક્લાઉડ ફ્રી ઝોન એટલે કે એવું નથી, ઘણા બધા ચક્રવાત કે વાવાઝોડા હોય એમાં એવું હોય કે આપણને પહેલેથી ખ્યાલ આવી જાય કે વાવાઝોડા, જેમ કે વાદળો બંધાઈ જાય છે, થઈ જાય છે, બટ આમાં શું કામ આવે છે કે આમાં એવું કંઈ થતું નથી. ઇટ ઇઝ અ ક્લાઉડ ફ્રી ઝોન બરાબર, કે આ જે ટાઈપનો આઈ ઓફ સાયક્લોન છે એમાં કોઈ વાદળો કે એવું બંધાતું નથી, ડાયરેક્ટ જે હવા છે એ આટલી સ્પીડથી ફૂંકાવામાં આવે છે બરાબર. એ આપણને વસ્તુ આમાં કીધેલી છે. અને સાથે સાથે આઈ ઇઝ નોટ હેવિંગ ધ રેન્સ ઓલ્સો, એટલે એ કીધેલું છે કે વધારે પડતો વરસાદ સાથે બી નથી આવતું, એમાં ખાલી શું થાય છે તો કે બહુ જ જોરથી હવા ફૂંકાય છે. Then after planning of disaster mitigation with reference to cyclone risk and vulnerability study involves identification and analysis of data relevant to spot hazards, impact on population and infrastructure, prime focuses area of disasters, etc. Research and technological transfer involves regular monitoring of hazards, improving forecasting, alerts, etc. by installing or upgrading observation equipment. Awareness program or training should be given to key officials at state and district level. It is better to apply pre-disaster management for minimizing the impact of a post-disaster stage. There must be some administrative structure which monitors the development activities in the departments and provides needed suggestion. તો કે આપણે ડિઝાસ્ટર મિટિગેશન માટે સાયક્લોનના રેફરન્સમાં ડિઝાસ્ટર મિટિગેશન કરવા માટે શું કરી શકીએ? તો કે આપણે તો સૌથી પહેલાં કે એ કેટલું રિસ્ક ધરાવે છે અને કેટલી બધી એ મુશ્કેલી ઊભી કરી શકે છે એ વસ્તુ થઈ ગયા પછી એનું પ્રોપર એનાલિસિસ કરવું જોઈએ. એને પ્રોપર એનાલિસિસ કઈ રીતે થઈ શકે? તો કે પાસ્ટમાં જ્યારે આવેલું હતું એનામાં જોઈ લો કે એણે કેટલું નુકસાન કરેલું છે. દેન આફ્ટર પોપ્યુલેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એણે કેટલું નાશ કરેલું છે, આ બધું જોઈ શકાય. દેન આફ્ટર રિસર્ચ અને ટેકનોલોજી છે એના મદદથી આપણે એવું બધું કરવું જોઈએ કે આપણને પહેલાંથી ફોરકાસ્ટ કરી શકીએ કે આવવાનું છે, અલર્ટ્સના જે પ્રોગ્રામ્સ છે, આવી બધી વસ્તુ છે એને એવા ઇક્વિપમેન્ટ સાધનો મૂકવા જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે આવી રીતે કાંઈ થવાનું છે. દેન આફ્ટર અવેરનેસ પ્રોગ્રામ અને ટ્રેનિંગ આપવી જોઈએ લોકોને કે કઈ રીતે તમે આ વસ્તુ થાય તો બચી શકો છો. અને એવી બધી વસ્તુ ગોઠવી શકાય કે ડિઝાસ્ટર આવે, ખ્યાલ જ છે આવવાનો છે, તો એ ડિઝાસ્ટર આવે એની પહેલાં જ આપણે એવી બધી વસ્તુ રાખી શકીએ કે જેથી કરીને એ વસ્તુ જતી રહે. ધેન આફ્ટર આપણને લોકોને મદદ કરવા ઝડપથી પહોંચી શકીએ અથવા તો નુકસાન છે એ વધુમાં વધુ થતું અટકાવી શકીએ. Then after also availability of financial and other resources, regulation and planning of land usage and constructing hazard resisting structures. એટલે કે કઈ રીતે આપણે ફાઇનાન્શિયલી એન્ડ બીજા સોર્સિસ દ્વારા છે કઈ રીતે આપણને એ ટાઈમે આપણને ફાઇનાન્શિયલ થિંગ છે એ અવેલેબલ થઈ જશે, ક્યાંથી થશે, કઈ રીતે થશે. દેન આફ્ટર રેગ્યુલેશન્સ અને પ્લાનિંગ કરવા જોઈએ કે એક જગ્યાએ એવું થયું છે તો હવે ત્યાંની જમીન ને લેન્ડ તો નાશ થઈ ગયો છે, બટ તો ત્યાંના લોકોને તમે એટ અ ટાઈમ ક્યાં લઈ જઈ શકશો? તો આવી બધી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. દેન આફ્ટર steps for minimizing of effect of cyclone. So education and training by public awareness program as a part of cyclone warning to reduce casualties, early warning system installation along coastal area which helps to live in the area early before cyclone, designing a concrete or permanent house to withstand against strong wind and waves, developing cyclone shelters for community at a central location to minimize the casualties and afterward it can be used for public utility. Developing shelters built by tree plantation to minimize the impact of strong wind and tide and also protect agricultural crops.
તો કે આપણે કયા સ્ટેપ લઈ શકીએ છીએ કે જો સૌથી પહેલાં તો આપણે પબ્લિકને એવું એજ્યુકેશન આપીએ કે આવું રીતે થાય કરે તો ડરવાનું નહીં અને વધુને વધુ અફવાઓથી બચવાનું, એ એવું એજ્યુકેશન આપવું જોઈએ. ધેન આફ્ટર એ લોકોને આપણે એવી ટ્રેનિંગ બી આપી શકીએ છીએ કઈ રીતે આપણે આ બધી વસ્તુથી બચી શકીએ છીએ. ધેન આફ્ટર આપણે જેમ આગળ વાત કરી એવી રીતે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે એવું બધું ઇન્સ્ટોલેશન કરવું જોઈએ. ધેન આફ્ટર એવી બધી જગ્યા છે અથવા તો એવા હાઉસ છે એ બનાવવા જોઈએ કે જેથી કરીને જે ચક્રવાત આવે એ વધુને વધુ ઇફેક્ટ ન કરી શકે અથવા તો એ હાઉસને કાંઈ એનાથી ઇફેક્ટ જ ન થાય તો ઓછામાં ઓછી ઇફેક્ટ થાય એવા પ્રકારના હાઉસ રેડી રાખવા જોઈએ, જે બે રીતે યુઝ થઈ શકે કે જ્યારે આ સાયક્લોન થાય છે તો તમે લોકોને ત્યાંથી ખસેડીને બીજી જગ્યાએ સેફ જગ્યાએ રાખી શકો અને ધેન આફ્ટર એને પબ્લિક યુટિલિટી માટે યુઝ કરી શકો. અને એવા ટ્રી પ્લાન્ટેશન દ્વારા વધુને વધુ ઝાડને ઉગાડવું જોઈએ જેથી કરીને આપણે આ બધી વસ્તુ છે એનો ઘટાડો કરી શકીએ. Then after earthquake and its mitigation measures. Earthquake means a sudden violent shaking of the earth ground, typically causing a great destruction as a result of movements within the earth's crust or volcanic action. It is also known as quake, tremor or tumbler. It happens when two blocks of earth suddenly slip past one another. On the earth, few areas are located in such a way that more than one tectonic plates constantly flattened against each other at a speed. In countries like Japan, earthquakes occur regularly. In India, Gujarat, Assam and the Himalaya regions are more infested with earthquakes. The intensity of earthquake is measured in Richter scale. હવે અર્થક્વેક શું છે આપણને ખબર જ છે કે જે ધરતીકંપ આવે છે બરાબર, આ વસ્તુને અર્થક્વેક કહેવામાં આવે છે. હવે આ વસ્તુ ક્યારે થાય છે કે આપણે ઘણી બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ, એ એક્ટિવિટીને લીધે પૃથ્વીનો જે અંદરનો ભાગ છે એમાં કોઈ પણ વસ્તુ છે એ અફેક્ટ કરે છે અને કોઈ એકથી વધારે એક્ટિવિટી થતી હોય એની અંદર કોઈ વસ્તુ પાસ થતી હોય, જ્યારે એ અથડાય છે એ બંને વસ્તુ પેરેલલ આવતી હોય બટ એ બંને વસ્તુ જે સ્લીપ છે સ્લેજ છે એ બંને અથડાય છે ત્યારે છે એ સ્પીડ વધી જાય છે. તો આવી જે વસ્તુ થાય છે એને શું કહેવામાં આવે છે તો કે અર્થક્વેક કહેવામાં આવે છે. હવે એને બીજા નામ તરીકે બી જાણવામાં આવે છે, એ નામ તમને અહીંયા આપેલા છે બરાબર. એવું કહેવામાં આવે છે કે જાપાન જેવી કન્ટ્રી છે બરાબર, ત્યાં અવારનવાર આ વસ્તુ થતી હોય છે બટ જ્યારે ગુજરાત અને આપણા ઇન્ડિયામાં ગુજરાત, આસામ અને હિમાલય જેવા રિજન્સ છે ત્યાં છે અર્થક્વેક છે એ બધું અફેક્ટેડ કરે છે. Then after Gujarat earthquake, on 26 January 2001, Gujarat witnessed an earthquake on 7.9 Richter scale. It was the second largest earthquake since 1737 and the worst disaster that India faced in 50 years after independence. It struck at around 8:46 am. Its epicenter was 80 kilometers away from the city Bhuj. Gujarat also experienced aftershocks for 1 month and it spread across 700 kilometers range from the epicenter. ગુજરાતનો અર્થક્વેક છે બરાબર જે આવેલો હતો 26 જાન્યુઆરી 2001ના, આ બધાને આપણને બહુ સારી રીતે ખ્યાલ છે. હવે એની અમુક ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવી છે કે એ 7.9 રિક્ટર સ્કેલનો હતો. દેન આફ્ટર એ છે એ સેકન્ડ લાર્જેસ્ટ અર્થક્વેક હતો, જ્યારે 1737થી લઈને એના પછીનો જે સમયગાળો છે 50 વર્ષ સુધીના, આપણે આઝાદી મળ્યા એના પછીના 50 વર્ષમાં એ સૌથી મોટો અથવા તો સેકન્ડ લાર્જેસ્ટ અર્થક્વેક હતો. તેના આફ્ટર એ ક્યારે આવ્યો હતો કે સવારના 8:46 આવેલો હતો, જેનું એપિસેન્ટર ક્યાં હતું તો કે ભુજથી 80 કિલોમીટર્સ દૂર હતું, જે ગુજરાતમાં આખામાં એક્સપિરિયન્સ થયેલો હતો, જેની અસર 1 મહિના સુધી રહેલી હતી. અને એ ક્યાં સુધી ફેલાયો હતો તો કે એપિસેન્ટરથી 700 કિલોમીટર દૂર સુધી આ વસ્તુ ફેલાય. So precaution with reference to earthquake. Involved in community disaster training, discuss disaster preparedness with family members. If needed, then improve homes earthquake resilience, fastening down furniture, putting anti-shattered coating on glass windows. હવે આપણે શું પ્રિકોશન લેવા જોઈએ અર્થક્વેકથી બચવા માટે તો કે બધા વ્યક્તિઓને ટ્રેનિંગ આપવી જોઈએ કે કઈ રીતે, જેમ કે આપણને ખ્યાલ છે તો કે આપણને મોસ્ટલી એવું કહેવામાં આવે કે અર્થક્વેક એવું ફીલ થાય તો કોઈ એક બિલ્ડિંગમાં તમે જ્યારે હોય તો બિલ્ડિંગમાં રહેતા હોય તો એની જગ્યાએ તમારે બહાર નીકળી જવા, બિલ્ડિંગની બહાર આવી જવાનું. ધેન આફ્ટર
કઈ રીતે આપણે ઘરે હોય તો કઈ રીતે બધા ફેમિલી મેમ્બરને પ્રિપેર કરી શકે ડિઝાસ્ટર માટે, એ બધી વસ્તુ ફેમિલી સાથે ડિસ્કસ કરવી જોઈએ. ધેન આફ્ટર ઘરમાં જે આપણે વસ્તુઓ રાખીએ છીએ બરાબર, એને કઈ રીતે અર્થક્વેકથી વધુને વધુ બચાવી શકાય, કઈ રીતે ફર્નિચર રાખી શકાય. ધેન આફ્ટર એન્ટી શટર કોટિંગ છે એ આપણા વિન્ડો ઉપર લગાવી શકીએ જેથી કરીને અર્થક્વેકથી છે એ તૂટી ના જાય. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ધેન આફ્ટર ડ્યુરિંગ અર્થક્વેક તમારે શું કરવું જોઈએ? તો ઇફ યુ આર ડ્રાઇવિંગ અ કાર દેન ગ્રેજ્યુઅલી રિડ્યુસ સ્પીડ, મેન્ટેન હાઈ ગ્રીપ ઓન ધ સ્ટીયરિંગ wheel, then shut off the engine and park the car. Protect yourself from falling objects like electronic or telephone poles and move towards open safe place. Stay away from houses that have started to collapse. એટલે કે જો તમે કાર ચલાવતા હોય તો તમને અર્થક્વેક જેવું ફીલ થાય તો એની સ્પીડ રિડ્યુસ કરીને એને સાઈડમાં ઊભી રાખી દેવી જોઈએ. ધેન આફ્ટર તમારા આપણી જાતને છે ત્યારે અર્થક્વેકની વસ્તુ હોતી હોય ત્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુથી આગળ રહેવું જોઈએ અને કોઈ સેફ પ્લેસમાં જતું રહેવું જોઈએ. અને જો તમે ઘરમાં હોય ને એ થોડું એમ લાગે કે ઓકે આ એક વસ્તુ પડી ગઈ છે કે એવું પડવાનું ચાલુ થાય તો બહુ મૂવ કરવાનું ચાલુ કરે તો આપણે ઘરમાંથી બહાર નીકળી જવું જોઈએ. સો અહીંયા સુધી આપણે 2 ડિઝાસ્ટર અને એના મિટિગેશન છે એ ડિસ્કસ કર્યા છે. ફર્ધર ડિઝાસ્ટર વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.